નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સાંતલપુરને અડીને આવેલા કચ્છના આડેસર નાના રણમાં લુખ્ખા તત્વો જાણે કે બેફામ બન્યા છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાને અડીને આવેલ કચ્છના આડેસરના નાના રણમાં દિન દહાડે માફિયા રાજ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખુલ્લેઆમ લુખ્ખા તત્વો ફાયરિંગ કરી રહ્યા છે, જેનો વિડીયો વાયરલ થતાં પોલીસ અને વનતંત્રના કર્મચારીઓ માટે શરમજનક ઘટના સામે આવી છે। લુખ્ખા તત્વોની બેફામ દાદાગીરી જોવા મળી રહી છે। ગતરોજ કાનમેર પાસે રણમાં બિન અધિકૃત જમીન ઉપર મીઠાના અગરો બનાવવા માટે બે જૂથ સામસામે આવી ગયા હતા, તેમાં ફિલ્મી ઢબે ગેંગવોર થયો છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પ્રશાસન ઉપર સવાલોનો મધપૂડો ઉઠ્યો છે। મળતી માહિતી મુજબ કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબજે લેવા બાબતે ગોળીબાર થયો હતો, તો ફોર્ચ્યુનર બોલેરો સહિત 5 ગાડીઓ ભરીને આવેલા એક જૂથે સામે તરફ ઊભા અન્ય એક જૂથ ઉપર ધડાધડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો। કાનમેર જોત પરવાણ બાજુના રણમાં બે ગામના જૂથ વચ્ચે સમી સાંજે સશસ્ત્ર જૂથ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં એક તરફ ફાયરિંગ પણ કરાયું હતું, તો મારામારીના બનાવમાં દિનેશ ખીમજી કોલી, મગન સુજા ગોહિલ, વલી મામદ ઇબ્રાહિમ રાજા, મુકેશ બેચરા કોળીને ઈજાઓ પહોંચી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। ઘવાયેલાઓ પૈકી એક વ્યક્તિ ગંભીર જણાતા તેમને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા।